નમસ્કાર. આજની આ સુંદર કથા યાત્રામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એવી એક વાર્તાને ફરી જીવંત કરવાના છીએ જે આપણે ક્યાંક ને ક્યાંક આપણા બાળપણમાં સાંભળી જશે. તરસ્યો કાગડો અને બુદ્ધિનો ઘડો. આમ જુઓ તો આ માત્ર એક બાળવાર્તા નથી, પણ કઠિન સમયમાં આશા ન છોડવાની અને ધીરજથી રસ્તો કાઢવાની એક અદ્ભુત પ્રેરણા છે. તો ચાલો કલ્પનાની દુનિયામાં જઈએ અને આ મજેદાર કથાની ઊંડાઈમાં ઉતરીએ. વાર્તાની શરૂઆત થાય છે એક અત્યંત કપરા સમયથી. ભારે ઉનાળો. જરા કલ્પના કરો, આકાશમાંથી જાણે ધગધગતો અગ્નિ વરસી રહ્યો છે. જમીન સાવ સૂકી ભઠ્ઠ થઈ ગઈ છે અને નદી કે તળાવના નીર ક્યાંય સૂકાઈ ગયા છે. ચારે બાજુ ગરમ પવનની ડમરીઓ અને એક ભયાનક સન્નાટો છવાયેલો છે. બસ આવા કઠોર અને નિર્દયી વાતાવરણમાં આપણો નાયક, એક નાનકડો કાગડો, ભયંકર તરસથી તરફડી રહ્યો છે. તેનું ગળું સાવ સૂકાઈ ગયું છે અને હવે ઉડવાની તાકાત પણ જાણે ખૂટી રહી છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું જ અત્યારે તેના માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. હવે તેનો આ સંઘર્ષ કોઈ એક બે પળનો નહોતો. સવારની શરૂઆતથી લઈને બપોરના ધઝાડતા તાપ સુધી અને ત્યાંથી ધીમે ધીમે ડળતી સાંજ સુધી તે બિચારો પાણીની શોધમાં એક ઝાડથી બીજા ઝાડ પર ભટકી રહ્યો હતો. પણ ક્યાંય પાણીનું એક ટીપુંય નહોતું. ગરમી અને તરસથી તેનું નાનકડું શરીર સાવ નિસ્તેજ અને થાકેલું થઈ ગયું હતું. દરેક ઉડાન સાથે જાણે તેનો શ્વાસ તૂટી રહ્યો હતો. પણ તેની જીવવાની ઝંખના હજી એક બંધ હતી. એ આટલી જલ્દી હાર માની લે તેમ નહોતો. અને ખબર છે, જ્યારે બધું જ ખતમ થઈ ગયેલું લાગે ને, જ્યારે આંખો સામે અંધારા છવાવા લાગે અને આશા સંપૂર્ણપણે છોડી દેવાનું મન થાય, બરાબર ત્યારે જ એક નાનકડું કિરણ દેખાય છે. આખરે તેની નજર એક માટીના ઘડા પર પડી. આ સૂકા અને વેરાણ વગડામાં એકલો પડેલો એ ઘડો પેલા અત્યંત થાકેલા અને તરસ્યા કાગડા માટે કોઈ સંજીવનીથી કમ નહોતો. તેના સૂકાયેલા જીવમાં જાણે એકાએક પ્રાણ પાછા ફર્યા. તે ભારે આશા અને ઉત્સાહ સાથે તરત જ તે ઘડા પાસે પહોંચી ગયો. પરંતુ શું આ આશા નિરાશામાં બદલાશે? કાગડાએ જ્યારે અત્યંત અધીરાઈથી ઘડાની અંદર નજર કરી ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. તેનું હૃદય જાણે ધબકારો ચૂકી ગયું. ઘડામાં પાણી તો હતું, પણ બહુ જ ઓછું, સાવ તળિયે પડેલું. તેણે પોતાની ચાંચ અંદર નાખવાનો પ્રયત્ન કર્યો, પણ પાણી સુધી પહોંચવું અશક્ય હતું. ઘડાનું મોઢું બહુ સાંકડું હતું. આ એક ક્ષણ હતી જ્યાં બધી જ આશાઓ તૂટી જાય. પાણી બિલકુલ સામે હોવા છતાં પી ન શકવાની પીડા એ આશાને પળવારમાં ઘોર નિરાશામાં ફેરવી દે છે. બસ આ જ એક ક્ષણ છે જ્યાં સામાન્ય રીતે કોઈ પણ હાર માની લે, થાકીને બેસી જાય કે પછી બસ મોતની રાહ જુએ. પણ આપણો આ કાગડો હાર માનતેવો બિલકુલ નહોતો. તે બુદ્ધિશાળી હતો. અને બુદ્ધિશાળી કોને કહેવાય? અશક્ય લાગતી પરિસ્થિતિમાં પણ મનને શાંત રાખીને ગભરાયા વિના રસ્તો શોધવો, એ જ તો સાચી બુદ્ધિમત્તા છે. નિરાશ થઈને રડતા બેસી રહેવાને બદલે તેણે પોતાની આસપાસ નજર દોડાવી, મનને એકાગ્ર કરીને શાંતિથી ઉકેલ શોધવાની શરૂઆત કરી. અને ત્યાં જ તેની નજર જમીન પર પડેલા નાના કાંકરાઓ પર પડી. અચાનક તેના મનમાં એક વિચાર ઝબક્યો. તેણે એક પછી એક કાંકરા પોતાની ચાંચમાં ઉપાડ્યા અને ખૂબ જ કાળજીપૂર્વક ઘડામાં નાખવા લાગ્યો. હવે આ કોઈ સામાન્ય કાર્ય નહોતું. આ તેની અથાક મહેનત અને અખોટ ધીરજની કસોટી હતી. વિચારો, એક નાનકડી ચાંચ, ભારે કાંકરા અને અસહ્ય તરસ, છતાં તેણે હાર ન માની. જમીન પર પડેલી નકામી લાગતી વસ્તુઓ હવે તેના અસ્તિત્વને બચાવવાનું એકમાત્ર સાધન બની ગઈ હતી. અને પછી ધીરે ધીરે પરિણામ દેખાવા લાગ્યું. જેમ જેમ કાગડો એક પછી એક કાંકરા ઘડાના તળિયે જમા કરતો ગયો, તેમ તેમ અંદરનું પાણી ધીમે ધીમે ઉપર આવવા લાગ્યો. આ ધીમી પણ મક્કમ ગતિ એ સાબિત કરી રહી હતી કે નાના પણ સતત કરવામાં આવતા પ્રયાસો કેટલું મોટું અને ચમત્કારિક પરિણામ લાવી શકે છે. તેનો દરેક ફેરો, દરેક કાંકરો એ તેના વિજય તરફનું એક પગલું હતું. તરસ ભલે વધતી જતી હતી, પણ હવે પાણી સાવ નજીક આવી રહ્યું હતું. આખરે કાંકરાઓથી ઘડો ભરાઈ ગયો અને એ મીઠું ઠંડુ પાણી છેક ઘડાના કાંઠા સુધી આવી ગયું. કાગડાએ સંપૂર્ણ શાંતિથી અને કોઈપણ જાતના સંઘર્ષ વિના એ અમૃત જેવું પાણી પીધું. તેના ગળાની ભીનાશ સાથે જ તેની દિવસભરની થાક, પીડા અને નિરાશા એક જ પળમાં જાણે વહી ગઈ. પાણી પીને તેના જીવમાં જીવ આવ્યો. એક અત્યંત ઊંડા સંતોષ અને પોતાના જ પ્રયત્નોથી મેળવેલા વિજયની અદ્ભુત અનુભૂતિ સાથે તે ખુલ્લા આકાશમાં મુક્તપણે ઉડી ગયો. આ સુંદર કથા આપણને એક અત્યંત ઊંડો અને કાયમી સંદેશ આપી જાય છે.
બુદ્ધિ અને મહેનતથી કોઈ પણ મુશ્કેલીનો ઉકેલ ચોક્કસ મળે છે. માત્ર દિશાહીન મહેનત કે માત્ર બેઠા બેઠા વિચાર કરવાથી કશું નથી થતું, પણ જ્યારે યોગ્ય દિશામાં દોડતી બુદ્ધિ સાથે અથાગ પરિશ્રમ ભળે છે ત્યારે દુનિયાની જટિલમાં જટિલ સમસ્યાઓ પણ હલ થઈ જાય છે. તો અંતે આપણે સૌએ વિચારવા જેવી વાત એ છે કે જ્યારે આપણા જીવનમાં મુશ્કેલીઓ રૂપી અડધા ખાલી ઘડા સામે આવે છે ત્યારે શું આપણે નિરાશ થઈને પાછા ફરી જઈએ છીએ કે પછી આપણી અંદર છુપાયેલી ક્ષમતાઓ રૂપી કાંકરાનો ઉપયોગ કરીને સફળતાના જળને ઉપર લાવવાનો પ્રયાસ કરીએ છીએ? આશા છે કે આ નાનકડી કથા તમને જીવનમાં ક્યારે હાર ન માનવાની પ્રેરણા ચોક્કસ આપશે. ધન્યવાદ.